ભારત માતા કી જય। આજ રોજ તારીખ 18/6/2026 રોજ શૈક્ષિક મહાસંઘ ડાંગ દ્વારા શિક્ષકોના હિત માટે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો કે 2010 પહેલાંની જે શિક્ષકો નિમણૂક પામ્યા હતા તેમને ફરજિયાત ટેટ પાસ કરવાની હતી, એમાંથી મુક્તિ મળે અને અમે આજે કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપીને અમારા શિક્ષકોને આ ટેટ મુક્તિ સન્માનપૂર્વક ટેટમાંથી મુક્તિ અપાવવા માટે જઈ રહ્યા છે। તો આ અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ રહે એવી અપેક્ષા। થેન્ક યુ। સૌને નમસ્કાર। આજના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત ધરણા અને આવેદનપત્રક આપવાનો કાર્યક્રમ આખા ભારત દેશની અંદર આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા થઈ રહ્યો છે, જેનું કારણ એ છે કે 2010 પહેલાં જે શિક્ષકોની ભરતી થયેલ તે શિક્ષકોને જ્યારે ભરતી થયેલી ત્યારે ટેટ પરીક્ષાનો કંઈ કહેવામાં ઠરાવ કે કોઈ હતો નહીં, છતાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો કે ભાઈ 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયા છે એમને પણ ટેટ પરીક્ષામાંથી પસાર થવું પડશે। તો અત્યારે હાલે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લીધે ભારતના 25 લાખ શિક્ષકોને અસર થઈ રહી છે અને ગુજરાતના 75,000 શિક્ષકોને આની અસર થઈ રહી છે। તો અમારે કહેવું એ હતું કે ભાઈ જે સમયે ભરતી થઈ તે સમયે જે ઓર્ડર મળ્યા એમાં કોઈ ઉલ્લેખ નહીં હતો, છતાં પણ આજે 2010 પહેલાંના શિક્ષકોને આ ટેટ પરીક્ષામાંથી પરીક્ષા પાસ કરવાનું જણાવવામાં આવે છે તે અમારે મતે યોગ્ય નથી। એટલે આજે આખા દેશની અંદર ધરણા અને આવેદનપત્રકનો કાર્યક્રમ થઈ રહ્યો છે। અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે, માનનીય વડાપ્રધાનને પણ એટલું જ કહેવું છે કે આ બાબતે હસ્તક્ષેપ કરે અને આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ સંસદમાં પસાર કરી અને આ ખરડો રદ કરી અને શિક્ષકોના સાથે આવે એવી અમારી માનનીય પ્રધાનમંત્રી પાસેથી વિનંતી અને આશા પણ છે। અમને આશા છે કે આ નિર્ણય લેશે। તો આજે અમે આ ધરણા કાર્યક્રમમાં જઈને અમે આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપી રહ્યા છે। તો આ પ્રસંગે એટલું ન કહેતો કે હવે પછી જો અમારા આનો કોઈ નિર્ણય નહીં આવે તો અમારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે કંઈ કાર્યક્રમ રજૂ કરશે એ અમે કરવા પણ તૈયાર છીએ। અસ્તુ ભારત માતા કી જય। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ડાંગ જિલ્લા મહામંત્રી આજ રોજ 18/6/2026 રોજ ડાંગ જિલ્લા ખાતે 2010 પહેલાંના શિક્ષકો માટે જે ટેટ પરીક્ષા આપવાની ફરજિયાત કરી તે સંદર્ભે ધરણા કાર્યક્રમ અને આવેદનપત્ર કાર્યક્રમ અહીંયા અમે કરી રહ્યા છીએ। આ કાર્યક્રમ જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે 2010 પહેલાં જે ભરતી થયેલા છે એ શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવી પડશે, પરંતુ 2010 પહેલાં જે ધારાધોરણો મુજબ શિક્ષકો ભરતી થયેલા છે એ નિયમ મુજબ જ થયેલા, તે સમયે આવી કોઈ ટેટ પરીક્ષા આપવાની હતું નહીં અને ત્યાર પછી આ ટેટ પરીક્ષા આવેલી છે। તેથી જે સર્વોચ્ચ ન્યાયાલયે જે ચુકાદો આપ્યો છે કે 2010 પહેલાંને પણ ટેટ પરીક્ષા ફરજિયાત આપવી છે, તેના માટે અમે માન્ય પ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીને અમે આવેદન લખવાના છે કે આ પરીક્ષાનો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવેલો છે એમાં હસ્તક્ષેપ કરી સંસદમાં એક ખરડો પસાર કરે અને 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયેલા છે એમની આ ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપે અને શિક્ષકોનું સન્માન જળે। જે શિક્ષકોએ 25 વર્ષ 15 વર્ષ એમનો અનુભવ આપ્યો છે, સમાજ નિર્માણ કર્યું છે, એમના હાથની જે કેટલા મોટા કલેક્ટર છે કે ઉચ્ચ હોદ્દા પર વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે અને સમાજને ઉત્થાન કર્યું છે, હવે પરીક્ષા એમને આપવા કહે છે તે શિક્ષણ કેટલું વ્યાજબી છે। ખરેખર જે તે સમયે નિયમ મુજબ જ શિક્ષકો ભરતી થયેલા છે, યોગ્યતાવાળા શિક્ષકો ભરતી થયેલા છે, તો હવે પછી આ એ 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયેલા છે એમને ટેટ પરીક્ષા આપવું એ યોગ્ય નથી। તેથી જ અમારે માન્ય પ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીને વિનંતી છે કે જે 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયેલા છે તેમને આ ટેટ પરીક્ષા આપવા ફરજિયાત કરવામાં આવશે, તેને અપમાનજનક છે અને સમાજમાં પણ એનું ઔચિત્ય જળવાતું નથી। તો ફરી અમે વિનંતી કરીએ છીએ કે અમે જે આજે આવેદનપત્ર આપવાના છે તે આવેદનપત્રને ધ્યાને લઈ અને 2010 પહેલાં એમને મુક્તિ આપવામાં આવે। જો આનાથી પણ ફરક નહીં પડશે તો અમારો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
જે અમને ગાઈડ કરશે તે અમે હવે પછી જે પણ કાર્યક્રમો જાહેર કરશે તે કાર્યક્રમો દરેક જિલ્લામાં યોજવામાં આવશે. ભારત માતા કી જય.